નમસ્કાર, હું છું દિવ્યા પંડ્યા. પ્રામાણિકતા ન્યૂઝ સાથે સાંભળી આજના મહત્વના સમાચાર. નવરાત્રીને પગલે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એસજી હાઈવે પર ડ્રગ્સની સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવેના જુનિયર એન્જિનિયરે હમસફર ટ્રેન નીચે પડતો મૂકી આત્મહત્યા કરી લીધી. ગાંધીનગરના સરગાસણ ખાતે શેરી અફેર ગરબામાં વીએચપી બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. સાબરમતી નદી પર ગુજરાતનો સૌ પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ ₹367 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. હું કાલિકા માતાજીનો ભુવાજી છું એમ કહીને રામોલમાંથી ગઠિયો મહિલા પાસેથી સોનાની બુટ્ટી લઈને ફરાર થઈ ગયો. એસજી હાઈવે પર RM પટેલ ફાર્મમાં ગરબાના ફૂડ સ્ટોલમાંથી અખાદ્ય જથ્થો મળી આવતા કોર્પોરેશને 10,000નો દંડ ફટકાર્યો. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યો મેસેજ મળતા બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાયું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આવતીકાલે રવિવારે રજાના દિવસે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે નિધન થયું. દુબઈમાં ચાલી રહેલી વુમન્સ T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની હાર સાથે શરૂઆત થઈ. ન્યુઝીલેન્ડે ભારતને 58 રને હરાવ્યું.